ખૂબ અભિનંદન પાત્ર છે. મને બહુ સારા ધર્મેન્દ્રભાઈ 100 કરતાં વધારે તમે ઇનામ આપ્યા છે અને 100 કરતાં વધારે સાંસ્કૃતિક કાર્યક્રમ તમામ એમને ઇનામ મળ્યા છે એને અભિનંદન નથી મળ્યા એને વધારે આપું છું, કારણ કે એને વધારે મહેનત કરવાની છે આગલા વર્ષે. મારે ઘણી બધી ઉતાવળ છે, થોડીક ઉતાવળ કે ઘણી બધી ઉતાવળ છે. અને મારા સાહેબે વિનંતી કરી કે ટ્રેનનો સમય પૂરો થાય તો કરી આપો, પણ એ ના પાડે છે. તો પણ હું કદાચ એને લાંબુ ભાષણ કરી શકું, પણ આપણી જ્ઞાતિ એક નાની જ્ઞાતિ ક્ષત્રિય જ્ઞાતિ સાવરકુંડલાની અંદર ખૂબ સારી રીતે આવા સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સમાજ એક રાખીને સમાજના બાળકોને જે પ્રકારે પ્રોત્સાહન આપી રહ્યા છે. હું તમામ આયોજકોને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપણા બાળકોને ખૂબ અભિનંદન આપું છું કે જે આ ઇનામને પાત્ર થયા છે એમને અભિનંદન આપું. સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન કરી વ્યક્તિ એમને પણ તમે મંચ આપ્યું છે, એમણે પણ અભિનંદન આપું છું, બાળાઓને પણ અભિનંદન આપું છું. અને મારી વાતને અહીંયા પૂરી કરું છું. ફરી એક વખત જ્યારે હું આવીશ ત્યારે યાદ સાથે પૂરી નાખીશ. બધું ધન્યવાદ. અચ્છા, નવીનભાઈ સમાજના દાતા છે, એમને પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. આવતા વર્ષના પણ એક દાતા છે. હું તો કાયમ આજીવન થઈ જાવ, ઈશ્વર તમને એટલું આવે તમે આજીવન સમાજના દાતા થઈ જાઓ. અને જો વધે તો અમારું નહીં કહેજો, અમે તમારા પૈસા નીચે વાપરી દઈશું, કારણ કે અમારે વાપરવાનું જ કામ છે. હવારે પણ અભિનંદન આપું છું આપનું ખૂબ ખૂબ હૃદય જે કંઈ છે. ધર્મેન્દ્રભાઈ તમારો પણ આભાર છે.